વડોદરા શહેરમાં અકસ્માતોના મૃત્યુઆંકને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। શહેરના સયાજીપુરા એપીએમસી ખાતે ઝીરો ફેટિલિટી નેશનલ હાઈવે નંબર 48 કોરિડોર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને સાંસદ હેમાંગ જોશી સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આ ઝીરો ફેટિલિટી કોરિડોરનો મુખ્ય હેતુ અકસ્માત સમયે ત્વરિત મદદ અને સારવાર ઉપલબ્ધ કરાવી કોઈપણ વ્યક્તિનો જીવ ન જાય તે સુનિશ્ચિત કરવાનો છે। અરવલ્લીથી વલસાડ સુધીના નેશનલ હાઈવે નંબર 48ને આ યોજનામાં આવરી લેવામાં આવ્યો છે, જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતા અંદાજે 65 કિલોમીટર હાઈવેનો પણ સમાવેશ થાય છે। યોજનાના ભાગરૂપે 30 જેટલી ખાનગી હોસ્પિટલોને પણ જોડવામાં આવશે, જેથી અકસ્માતગ્રસ્તોને ઝડપથી સારવાર મળી શકે। ઉપરાંત હાઈવે પર આવેલા બ્લેક સ્પોટ્સ ઘટાડવા, માર્ગ સુરક્ષા વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે। લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે અને અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે। પ્રશાસનનો વિશ્વાસ છે કે આ પહેલથી માર્ગ અકસ્માતોનો મૃત્યુ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળશે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દેશમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, સ્ટેચ્યુટરી ફ્રેમવર્કમાં ફેરફાર અને સાથે સાથે એન્ફોર્સમેન્ટમાં રિગર અને અકસ્માત બને ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપીને અકસ્માતમાં સંડોવાયેલા ઇસમોના જાન બચાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કેટલાક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આના ભાગરૂપે જ ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતોના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે। આજે આ કાર્યક્રમમાં માનનીય એમપી શ્રી, ધારાસભ્ય શ્રી વાઘોડિયા અને અન્ય સ્ટેક હોલ્ડર ઉપસ્થિત છે। આ કાર્યક્રમના માધ્યમથી આપણે શરૂ કરવા માંગીએ છીએ વડોદરા શહેર વિસ્તારમાં પસાર થતા લગભગ 65 કિલોમીટર સ્ટ્રેચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવે। શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રોડ સાઇનેજીસ, સેફટી અંગેના ઇનિશિયેટિવ્સ અને તમામ એજન્સીઓ સાથે મળીને રિગરસ એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સના ભાગરૂપે વડોદરા શહેરમાં જે સરકારી અસ્પતાલો છે તે ઉપરાંત લગભગ 30 ખાનગી અસ્પતાલોને પણ આપણે આ યોજનાના ભાગરૂપે જોડી છે। કેશલેસ ટ્રીટમેન્ટ માટે આયોજન પણ કરી છે અને આ માર્ગના બંને બાજુ રહેતા શહેરીજનો, ગામજનો પણ માર્ગ સુરક્ષા અંગે સતર્ક બને, જેથી કરીને એક તમામ સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આપણા 65 કિલોમીટર સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને અને અકસ્માતોમાં ઘટાડો થાય। આ દિશામાં આવતા દિવસોમાં એક આયોજનબદ્ધ રીતે સરકારના તમામ વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને આજુબાજુમાં રહેતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરપંચીઓ, રહીશો એમના તમામના પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આવા એક સુરક્ષિત માહોલ ઊભા કરવા માંગીએ છીએ। આ આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પ્રોગ્રામ ઇનિશિયેટિવ કેટલાક શરૂ કરવાના છે અને એ જ રીતે તબક્કાવાર મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ યોજનાઓ સાથે આ સ્ટ્રેચને રોડ સેફટી કોન્સેપ્ટમાં એક મોડેલ તરીકે વિકસાવવાનો પ્રયાસ છે। એક્સિડન્ટ માટે કેટલાક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, પ્રિવેન્ટિવ મેજર્સ અને જ્યારે અકસ્માત બને આમાં ફેટાલિટી ના બને તે માટે ક્વિક રિસ્પોન્સ 108, 112ના માધ્યમથી હોસ્પિટલ સુધી પહોંચાડીએ અને સાથે સાથે જે મદદરૂપ થતા લોકોને રાહવીર યોજના અંતર્ગત એમને કોમ્પન્સેશન આપીએ, કેશલેસ ટ્રીટમેન્ટ આપીએ અને જે કંઈ વિસ્તારમાં બ્લેક સ્પોટ કે વારંવાર અકસ્માત થતો હોય આમાં સુધારાત્મક પગલાં લઈને
અકસ્માત બનતો અટકાવીએ. એટલે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સીસ અને પબ્લિક અવેરનેસના માધ્યમથી આવતા દિવસમાં આ કાર્યક્રમ બ્લેક સ્પોટના નિરંતર પ્રયાસો ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં. છેલ્લે 2 વર્ષમાં આપણે જે એક્સપ્રેસ હાઈવે આપણે ટોલ નાકાથી અને આનંદ વાસદ ટોલ નાકા તરફથી કરજણ સુધીના જે આપણા સ્ટ્રેચ છે, તમે પણ જોયું છે. આપણે એન્ક્રોચમેન્ટ રિમૂવલ માટે કેટલાક જગ્યાએ બોટલનેકના સુધારા માટે અને અન્ય પ્રયાસોથી પણ આ બ્લેક સ્પોટનું નિરાકરણ માટે NHAI, RMB, VMC તમામ સ્ટેકહોલ્ડરો સાથે આપણે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર કઈ પ્રકારે ઝીરો ફેટેલિટી હાઈવેઝની અંદર થાય એ માટેના સઘળા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોની અંદર ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે. એના ભાગરૂપે આજે વડોદરા પોલીસ દ્વારા અમારા કમિશનરશ્રીના એક ઇનિશિયેટિવથી ઝીરો ફેટેલિટી NH48 કોરિડોરનું આજે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને એના સાથે રોડ સેફટી અવેરનેસને લઈને પ્રતિકાત્મક હેલ્મેટનું પણ વિતરણ આજે કરવા જઈ રહ્યા છે. ત્યારે આ સુંદર પ્રયાસ બદલ વડોદરા સિટી શહેર પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે તમામ આપણા વાહન ચાલકોને પણ વિનંતી કરું છું કે આપણે જો આપણા વાહન ચલાવતા સમયે તમામ નિયમોનું પાલન કરીશું તો એ દેશને તો એનાથી ભલું છે જ, પરંતુ સૌ પ્રથમ તો આપણા પરિવારને એનાથી ભલું છે. એટલે આપના માધ્યમથી હું તમામને રોડ સેફટીના તમામ નિયમોને પાલન કરવાની પણ અપીલ કરું છું. ધન્યવાદ. જે રીતે હાઈવે પર અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, કેવી રીતે કામગીરી કે કાર્યવાહી થવી જોઈએ જેના કારણે ઓછામાં ઓછા અકસ્માતો થાય? આ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો પ્રયત્નો થઈ જ રહ્યા છે. જે બ્લાઇન્ડ સ્પોટ હોય ત્યાં અમારી રજૂઆતો થઈ અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થાય, સાથે સાથે ટ્રાફિક નિયમન પણ વ્યવસ્થિત થાય. પરંતુ આ તમામ પ્રયાસોની સાથે વ્યક્તિની પોતાની સેલ્ફ ડિસિપ્લિન પણ આટલી જ મહત્વની હોય છે. એટલે આપણે સૌ સામૂહિક પ્રયાસોથી આ તમામ બાબતે ઝીરો ફેટેલિટી કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો કરી શકીએ.